અમેરિકા અને કેનેડા બાદ જો કોઈ ભારતીય વિદ્યાર્થીને કંઈ બહાર ભણવા જવું હોય ને તો એ ઓસ્ટ્રેલિયાનું નામ લે. આમ પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી સારી ફેસિલિટીઝ અને ભણતર સારું છે. એટલા માટે જ થઈને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે જતા હોય છે. પરંતુ આગળના સમયમાં જો તમે પણ વિચારી રહ્યા હોય ઓસ્ટ્રેલિયા જવાનું તો તમારે હવે બજેટ વધારી દેવું પડશે, કારણ કે ફીમાં ઘણો વધારો થઈ ગયો છે. હવે ફી કઈ છે તો એ છે સ્ટુડન્ટ વિઝા ફી. ઓસ્ટ્રેલિયાએ પોતાની સ્ટુડન્ટ વિઝા ફીમાં બમણા કરતાં પણ વધારો કર્યો છે. હવે વધારો શું કામ કરવામાં આવ્યો છે અને કેટલો વધારો થયો છે જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈસ, વેલકમ ટુ પે ટુ વિથ એસ એન્ડ માય નેમ ઇઝ કરણ ચૌધરા. હાલમાં જ ઓસ્ટ્રેલિયન સરકારે એક નવો નિર્ણય લીધો છે જે 1 જુલાઈ 2024થી લાગુ થઈ ગયો છે. હવે નિર્ણય શું છે તો પોતે એટલે કે ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટુડન્ટ વિઝા ફીમાં બમણા કરતાં પણ વધારો કર્યો છે. તો એની સીધી અસર હવે ભારતીય વિદ્યાર્થીઓ પર થવાની છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ ફીમાં વધારો ઓસ્ટ્રેલિયન સરકારે શા માટે કર્યો? તો તમને જણાવી દઉં કે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો, જેના કારણે જ હવે ઓસ્ટ્રેલિયન સરકારે નિર્ણય લીધો છે કે જે જેન્યુઇન વિદ્યાર્થીઓ છે ને એને જ ઓસ્ટ્રેલિયામાં આવવા દેવામાં આવશે. એના જ કારણે હવે વિદ્યાર્થીઓની જે સ્ટુડન્ટ વિઝા ફી છે એમાં વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઉં કે ભારતીયો જે છે એ ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ખૂબ જ આતુર હોય છે. એટલા માટે જ જે સંખ્યા છે એ ઓસ્ટ્રેલિયામાં બીજા નંબર ઉપર છે, એટલે કે ભારતીયો સૌથી વધુ બીજા સ્થાન ઉપર છે. તમને જણાવી દઉં કે 2022માં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા હતા એની સંખ્યા લગભગ 1 લાખની આસપાસ હતી, જે 2023માં વધીને 1.22 લાખ સુધી પહોંચી ગઈ હતી અને 2024માં આના કરતાં પણ વધુ થઈ શકે છે. પરંતુ હાલ જે પરિસ્થિતિ આવી ગઈ છે એટલે કે હાલ જે પરિસ્થિતિ બની છે એટલે કે સ્ટુડન્ટ વિઝા ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે એને કારણે હવે કદાચ જે સંખ્યા છે ઓછી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા 1 જુલાઈથી વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી $710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 40,000થી વધારીને $1,600 એટલે કે લગભગ ₹90,000ની આસપાસ કરી નાખી છે. હવે આની સાથે એક નવો ચેન્જીસ એ પણ છે કે પહેલા વિઝિટર વિઝા લઈને પણ ઘણા બધા લોકો સ્ટુડન્ટ વિઝા માટે ઓસ્ટ્રેલિયામાં અપ્લાય કરી શકતા હતા, જે પણ હવે બંધ કરી નાખવામાં આવ્યું છે. હવે એક મજાની વાત કહું, અમેરિકા અને કેનેડા કરતાં પણ હવે ઓસ્ટ્રેલિયા આગળ નીકળી ગયું છે સ્ટુડન્ટ ફીમાં વધારો કરવામાં. એટલે કે હાલની જો વાત કરવામાં આવે તો અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ફીની અત્યારે જે વેલ્યુ છે એ લગભગ $185 છે, એટલે કે તમારે $185 આપવા પડે સ્ટુડન્ટ વિઝા લેવા હોય તો. આ બાદ કેનેડાની વાત કરીએ તો કેનેડામાં જો તમારે સ્ટુડન્ટ વિઝા લેવા હોય ને તો તમારે $150 આપવા પડે છે. હવે જો ઓસ્ટ્રેલિયન સરકારનું માને તો ઓસ્ટ્રેલિયન સરકારનું પહેલેથી જ એવું કહેવું હતું કે જે જેન્યુઇન વિદ્યાર્થીઓ છે ને એમને પોતાના દેશમાં આકર્ષિત કરવા માંગે છે, એટલા માટે થઈને આ વધારો કરવામાં આવ્યો છે. હવે જે લોકો નથી ખબર એ લોકોને ફરીથી કહી દઉં કે 1 જુલાઈ 2024થી આ બધા જ નિયમો લાગુ થઈ ગયા છે, એટલે કે સ્ટુડન્ટ વિઝા ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે ને 1 જુલાઈ 2024થી લાગુ થઈ ગયો છે. હવે આગળના સમયમાં જો તમારે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવું ને તો તમારે હવે બમણી કિંમત ચૂકવવી પડશે. હવે જો કેનેડાની વાત કરવામાં તો કેનેડામાં પણ ઓસ્ટ્રેલિયાની જેમ જ ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, જેને કારણે હવે હજારો ભારતીય વિદ્યાર્થીઓને બહાર ભણવું ને એ મુશ્કેલ થઈ રહ્યું છે. હવે ના માત્ર આટલું જ ચેન્જ કર્યો છે, પરંતુ આની સાથે સાથે બીજા પણ ચેન્જીસ કર્યા છે જે નાના મોટા છે, પરંતુ તમારે જો ઓસ્ટ્રેલિયામાં ભણવા જવું હોય ને તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જ હવે આગળના જે નિયમો છે, આગળના જે નિર્ણયો છે ને એ પણ તમે એકવાર સાંભળી લો. આ નિયમ પ્રમાણે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે જરૂરી IELTS સ્કોર 6થી વધારીને 6.5 કરવામાં આવ્યો છે. નિયમિત વિદ્યાર્થી વિઝા માટે આ સ્કોર 5.5થી વધારીને 6 કરવામાં આવ્યો છે. આ સિવાય અંગ્રેજી ભાષાની પરીક્ષાની માન્યતા પણ ઘટાડીને 1 વર્ષ કરવામાં આવી છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે સ્ટુડન્ટે હવે આગળના સમયમાં જો ઓસ્ટ્રેલિયામાં ભણવું હોય તો એમને એક જેન્યુનિટી ટેસ્ટ પણ આપવાની રહેશે, જે આગળના સમયમાં એમને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવામાં મદદ કરશે. હવે જો તમારે સ્ટુડન્ટ વિઝા ઓસ્ટ્રેલિયા લેવો હોય ને તો તમારી પાસે અમુક ફંડ તમારે રાખવું પડે છે, જે બાદ જ તમને ઓસ્ટ્રેલિયાના વિઝા મળતા હોય છે. આમ તો જો કે બધા જ દેશમાં લગભગ મોટા ભાગના દેશમાં આ નિયમ હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં જે નિયમ છે એમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે જો તમારે આગળના સમયમાં ઓસ્ટ્રેલિયામાં ભણવું હોય ને તો તમારા જે ફંડ છે ને એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આગળના સમયમાં તમારે જો ભણવું હોય ને તો તમારી પાસે અત્યારે હાલની તકમાં $24,500 હોવા જરૂરી છે. એની સાથે સાથે જો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે ને તો લગભગ 20 લાખ રૂપિયા થાય છે. એટલે કે જો તમારી પાસે 20 લાખ જેટલું ફંડ હોય ને આ બાદ જ તમને ઓસ્ટ્રેલિયામાં ભણવા મળશે. આ હતા કેટલાક નિયમો કે જે તમારે ઓસ્ટ્રેલિયામાં ભણવું હોય ને તો તમારે જાણવા જરૂરી હતા, જે મેં તમને અત્યારે કીધા. આનાથી પણ વધારે મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જો તમારે બીજા કોઈ દેશની માહિતી જોતી હોય ને તો પણ મને કોમેન્ટ કરીને ચોક્કસ જાણો છો. હું એના ઉપર રિસર્ચ કરીશ, રિસર્ચ કરીને તમારા સુધી આ માહિતી પહોંચાડતો રહીશ. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.